જય સિયારામ ખેડૂત મિત્ર, મારું નામ છે રીતિકા ચોરસ છે. ધ કિંગ ઓફ મીઠી લીમડીના પાકમાં તમારું બીજી વાર સ્વાગત છે. તે ખેડૂત મિત્ર, આજે હું તમને એક લાઈવ પ્રૂફ બતાવીશ, જે કે હું અત્યારે એક બીજા કંઈક ખેતરમાં આવ્યો છું, જેમાં મર્ચિંગ કરેલું છે. તમને આવું બતાવું. આ જો આ તમે જોઈ શકો છો, આખું મર્ચિંગ ટાઈપ કરેલું છે, જેમાં કંકોડા વાવેલા છે. બટ આપણે મીઠી લીમડીની આપણે વાત કરવા જઈશું. કેવી રીતે કરવાનું છે આ તમે જોઈ શકો છો. આ ગારો જે રહ્યો ને 4 ફૂટનો ગારો છે ખેડૂત મિત્ર. આપણને 2x1 જ ગારો રાખવાનો, આટલો બધો ગારો નહીં રાખવાનો. ઓકે. અને જે આપણે મર્ચિંગ કરીશું ને ખેડૂત મિત્ર, તે આવી રીતે કરવાનું. અને આપણી જોડે ડ્રીપ સિસ્ટમ ના હોય ને તો બી ચાલશે, કેમ કે જે 2x1નો તમે આ વચ્ચે ગારો રાખશો ને, તે તમારે દબાઈને પાણી છોડી દેવાનું, કેમ કે પાટલા જેવું આપણે બનાવવાનું અને એની ઉપર આવું મર્ચિંગ ટાઈપ કરવાનું. કેમ ખેડૂત મિત્ર કહીએ છીએ, આમાં તમે આજુબાજુ જોઈ શકો છો, વચ્ચે સેજ્જે ઘાસ ચારો નથી કે સેજ્જે મતલબ એ નથી નેદવાનું, ખેડ કરવાનું. અને આવી રીતે ફૂટે ખાડો કરીને આવી રીતે ફૂટે આટલું 5 થી 8 થી 10 બિયારણ મૂકવાના. કેટલા ખેડૂત મિત્ર? 8 થી 10 બિયારણ. એ પણ આટલી જ માટી ચડાવવાની, એનાથી વધારે સેજ્જે નહીં. અને એક ફૂટે થોડુંક આમ માટી હટાવી દેવાનું. જો તમને બતાવો, આવો જો કે સમજો 8 થી 10 બિયારણ મૂકવા હોય તે થોડુંક આટલું માટી હટાવી દેવાનું, અહીં મૂકી દેવાનું અને થોડુંક આમ માટી કરી દેવાનું, આમ દબાઈ દેવાનું ખેડૂત મિત્ર. બીજું આપણે કશું નહીં કરવાનું. અગર તમે વધારે અંદર નાખ્યા તે જે હું તમને કહું છું 25 થી 30 દાડાની અંદર તમારી લીમડી બહાર ફૂટીને આટલી દેખાઈ જશે. એ પછી તમને 2 મહિના લાગી જશે અગર વધારે અંદર ગયા. એટલે ખેડૂત મિત્ર, એટલી પહેલી વાત કહી દઉં, મારી ધ્યાન રાખજો. 8 થી 10 બિયારણ મૂકજો અને આટલી જ ઇંચ અત્યારે મેં તમને જે બતાવ્યું ને એવી જ રીતે. અને આ મર્ચિંગ કરવાનું તો ના ભૂલતા ખેડૂત મિત્ર. તમે અગર કદાચ એવું વિચારતા હશો ને મર્ચિંગ કરીશું તો ડ્રીપ સિસ્ટમ બી જોઈએ, આપણે જરૂરી નથી. આવા તમે જોઈ શકો છો ડ્રીપ સિસ્ટમ છે, ના નથી. બટ ખેડૂત મિત્ર, આપણે શું કહેવા માંગીએ છીએ, આજુબાજુ જે આપણે 2x1નો જે ગારો રાખ્યો હશે ને, એમાં તમને દબાઈને પાણી છોડી દેવાનો. એટલું જ કહું છું ખેડૂત મિત્ર. બાકી બીજું તમને કંઈ એમાં એ જોવાનું નહીં. ખેડૂત મિત્ર, તમે આ જોઈ શકો છો, આજુબાજુ સેજ્જે નેદવા મનનો ખર્ચો તમારું બચશે અને લેબલ વર્ક બચશે. બાકી અગર તમે લીમડી રોપશો 7મા મહિનામાં, પછી એટલી બધી ખેડ આવશે ને, તમે પછી માણસો કેટલા કરાવશો? મજૂરીની બહુ તકલીફ છે અત્યારે લેબલ વર્કનું. એટલે લેબલ વર્ક ઓછું કરાવીશ. અને બીજી વાત, મર્ચિંગ કરશો તો બહુ સારું રહેશે. અને એટલી વહેલી ફૂટ મારશે અને તમારે બીજા કે ત્રીજા મહિનામાં પહેલી જ કટિંગ આવી જશે, 7 મહિનાની અંદર. અગર હિંમતભાઈ જેવી તમે ખેતી કરશો મીઠી લીમડીની પાકની અંદર, એકદમ ફૂલ દેખભાલ, તે બહુ જ સરસ ખેતી થશે. તમને ખબર છે ખેડૂત મિત્ર, હિંમતભાઈએ પહેલી જ કટિંગમાં એમના બિયારણનો ખર્ચો કાઢી લીધો. હવે અત્યારે બીજી કટિંગ જે આવશે 5મા કે 6ઠા મહિનામાં જ આવશે, આવતા મહિનામાં જ છે સ્ટાર્ટિંગ. એ બી હું તમને બતાડીશ આખો તઈ પાલિતાના બાજુ જઈને. અને બીજી વાત, ઘણા ખેડૂત મિત્રને એ બી હોય છે ડાઉટ કે આ મીઠી લીમડી અગર રોપી દઈશું તે આનું લઈ જવાવાળું કોણ છે? તે એ બી કહું છું ખેડૂત મિત્ર, તમે એ ડાઉટ ના રાખશો. અમે રોપાવશું અને અમે જ લઈ જઈશું માલ, તમારું અમે જ નિકાલ કરી દઈશું. તમને એનું સેજ્જે ટેન્શન નહીં રાખવાનું ખેડૂત મિત્ર. એવું હોય તો ખાલી 2 વીઘા કે 3 વીઘા કે ટ્રાય કરો એકવાર. તમને ખબર પડી જશે, અંદાજ પડી જશે વીઘાની અંદર કેટલું ઉતારવા મન છે અને અમે ટાઈમસરથી લઈ જઈએ છીએ કે નહીં લઈ જતા, એ બધું તમને ખેડૂત મિત્ર ખબર પડી જશે. અને બીજું કંઈ તમને વાત કરવી હોય મારી જોડે, તે મારો નીચે કોન્ટેક્ટ નંબર છે. કંઈક અધર માહિતી લેવી હોય તો, કંઈક માહિતી જોતી હોય તો તમને મળી જશે. અને ખેડૂત મિત્ર, તમને અગર જે પણ પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરો, હું એ પ્રશ્નની ઉપર તાત્કાલિકમાં 24 અવર્સની અંદર વિડીયો બનાવીશ. તે ચાલો ખેડૂત મિત્ર, મળીએ. અહીંયા જ વિડીયો એન્ડ કરું છું. લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ઘણા ખેડૂત મિત્ર જોડે શેર કરજો. જય શ્રી રામ ખેડૂત મિત્ર.